પોરબંદરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય તે પહેલા જ ગંભીર ગેરરીતિના આક્ષેપોના કારણે રાજકારણ ગરમાયું છે. પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 6 ના સફાઈ કર્મચારીઓના બેલેટ પેપરમાં મોટું કાંડ થયું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. વિપક્ષનો ગંભીર આરોપ છે કે ઓફિસ સમય પૂરો થયા બાદ સફાઈ કર્મચારીઓને ઓફિસે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમની પાસે જબરદસ્તી મતદાન કરાવવામાં આવ્યું હતું. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ મતોને સીલબંધ બેલેટ બોક્સમાં સુરક્ષિત રાખવાના બદલે કોથળાઓમાં ભરીને લઈ જવામાં આવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ સમગ્ર મામલે અશ્વિન નામના કર્મચારીની ભૂમિકા અત્યારે શંકાના દાયરામાં છે. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટી એક્શનમાં આવી છે અને મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ સોંપી જવાબદારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. અને આ લોકોએ નગરપાલિકામાં એક કર્મચારી અશ્વિન કરીને કોઈ છે કે જેમણે 4 નંબર વોર્ડ અને 6 નંબર વોર્ડના સફાઈ કર્મચારીઓને ઓફિસે બોલાવી એમની પાસેથી બળજબરીપૂર્વક મત નખાવ્યા ચોક્કસ પક્ષના પહેલામાં અને એ બેલેટ પેપર એમને કલેક્ટ કરી લીધા. હવે આમાં આખી પ્રોસિજર એવી હોય કે ચૂંટણી અધિકારીએ ખરેખર એમની એક નિમણૂક કરવી પડે વ્યક્તિને આ બધી પ્રોસિજર માટે અને ઓર્ડર કરવો પડે. જ્યારે ચૂંટણી અધિકારીશ્રીને વાત કરવામાં આવી ત્યારે એ કહે છે કે મને આ વાતની કંઈ ખબર છે નહીં. એટલે આમાં અમને એવું લાગે છે કે આ જે તે વ્યક્તિ છે એ કોઈ પણ રીતે કોઈ પક્ષ સાથે સંકળાયેલો છે અને ફાઇનાન્શિયલ ગડબડ કરી અને આવું ખોટું કૃત્ય કરેલું છે. સફાઈ કર્મચારીઓની ચૂંટણી સમય નગરપાલિકાનો વીતી ગયો પછી એમનું વોટિંગ કરાવવામાં આવ્યું અને આ કર્મચારીઓને બોલાવીને વોટિંગ કરવામાં આવ્યું અને એ લોકોએ બેલેટ બોક્સમાં નાખવાના બદલે 90 માંથી માત્ર 65 લોકોનું બેલેટ બોક્સમાં નાખવાના બદલે કોથળામાં ભરીને લઈ ગયા. માત્ર 65ના જ લઈ ગયા. એટલે આ શંકાસ્પદ હતું અને બાકીનાનો પણ અમને ફોન આવ્યો કે બેન અમારા બાકીનાના ન લીધા ને આ કેમ લઈ ગયા. તો એ શંકાસ્પદ લાગ્યું. અમે તરત ને તરત બધે પૂછપરછ કરી અને અમુક ટેલિફોન માહિતી પણ અમને ઘણી મળી છે. એટલે આ જે વચ્ચે વ્યક્તિ છે એ કોઈ પક્ષ માટે થઈને કામ કરે છે એવું અમને શંકાસ્પદ લાગ્યું. જે ચૂંટણી પ્રક્રિયા છે તેમાં અમારો ઓર્ડર છે આચારસંહિતા અમલીકરણ અધિકારી તરીકે થયેલ છે શહેરમાં. અન્ય જે બાબતો છે મતદાન હોય કે પોસ્ટલ બેલેટ હોય તે બાબત અમારો કોઈ રોલ નથી. એ બાબત અમને કોઈ ચોક્કસ જાણ નથી. બાકી મારી પાસે આ બાબતની જવાબદારી પણ નથી અને અન્ય કોઈ સૂચના પણ નથી. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય તે પહેલા જ ગંભીર ગેરરીતિના આક્ષેપોના કારણે રાજકારણ ગરમાયું છે. પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 6 ના સફાઈ કર્મચારીઓના બેલેટ પેપરમાં મોટું કાંડ થયું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. વિપક્ષનો ગંભીર આરોપ છે કે ઓફિસ સમય પૂરો થયા બાદ સફાઈ કર્મચારીઓને ઓફિસે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમની પાસે જબરદસ્તી મતદાન કરાવવામાં આવ્યું હતું. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ મતોને સીલબંધ બેલેટ બોક્સમાં સુરક્ષિત રાખવાના બદલે કોથળાઓમાં ભરીને લઈ જવામાં આવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ સમગ્ર મામલે અશ્વિન નામના કર્મચારીની ભૂમિકા અત્યારે શંકાના દાયરામાં છે. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટી એક્શનમાં આવી છે અને મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ સોંપી જવાબદારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. અને આ લોકોએ નગરપાલિકામાં એક કર્મચારી અશ્વિન કરીને કોઈ છે કે જેમણે 4 નંબર વોર્ડ અને 6 નંબર વોર્ડના સફાઈ કર્મચારીઓને ઓફિસે બોલાવી એમની પાસેથી બળજબરીપૂર્વક મત નખાવ્યા ચોક્કસ પક્ષના પહેલામાં અને એ બેલેટ પેપર એમને કલેક્ટ કરી લીધા. હવે આમાં આખી પ્રોસિજર એવી હોય કે ચૂંટણી અધિકારીએ ખરેખર એમની એક નિમણૂક કરવી પડે વ્યક્તિને આ બધી પ્રોસિજર માટે અને ઓર્ડર કરવો પડે. જ્યારે ચૂંટણી અધિકારીશ્રીને વાત કરવામાં આવી ત્યારે એ કહે છે કે મને આ વાતની કંઈ ખબર છે નહીં. એટલે આમાં અમને એવું લાગે છે કે આ જે તે વ્યક્તિ છે એ કોઈ પણ રીતે કોઈ પક્ષ સાથે સંકળાયેલો છે અને ફાઇનાન્શિયલ ગડબડ કરી અને આવું ખોટું કૃત્ય કરેલું છે. સફાઈ કર્મચારીઓની ચૂંટણી સમય નગરપાલિકાનો વીતી ગયો પછી એમનું વોટિંગ કરાવવામાં આવ્યું અને આ કર્મચારીઓને બોલાવીને વોટિંગ કરવામાં આવ્યું અને એ લોકોએ બેલેટ બોક્સમાં નાખવાના બદલે 90 માંથી માત્ર 65 લોકોનું બેલેટ બોક્સમાં નાખવાના બદલે કોથળામાં ભરીને લઈ ગયા. માત્ર 65ના જ લઈ ગયા. એટલે આ શંકાસ્પદ હતું અને બાકીનાનો પણ અમને ફોન આવ્યો કે બેન અમારા બાકીનાના ન લીધા ને આ કેમ લઈ ગયા. તો એ શંકાસ્પદ લાગ્યું. અમે તરત ને તરત બધે પૂછપરછ કરી અને અમુક ટેલિફોન માહિતી પણ અમને ઘણી મળી છે. એટલે આ જે વચ્ચે વ્યક્તિ છે એ કોઈ પક્ષ માટે થઈને કામ કરે છે એવું અમને શંકાસ્પદ લાગ્યું. જે ચૂંટણી પ્રક્રિયા છે તેમાં અમારો ઓર્ડર છે આચારસંહિતા અમલીકરણ અધિકારી તરીકે થયેલ છે શહેરમાં. અન્ય જે બાબતો છે મતદાન હોય કે પોસ્ટલ બેલેટ હોય તે બાબત અમારો કોઈ રોલ નથી. એ બાબત અમને કોઈ ચોક્કસ જાણ નથી. બાકી મારી પાસે આ બાબતની જવાબદારી પણ નથી અને
અન્ય કોઈ સૂચના પણ નથી.